નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું। માધવપુરના મેળાના કોન્ટ્રાક્ટરને ફટકારાયો દંડ। મંગળવારે હનુમાન જયંતીની થશે દિવ્ય ઉજવણી। માછીમારોની તમામ બોટોમાં લહેરાય છે હનુમાનજીનો ધ્વજ। પોરબંદરના મોઢવાડા ગામે કુહાડી પાઇપ વડે મારામારી, 3 શખ્સો ઇજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા। એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ। જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળતો હતો। ત્યારે આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમે જઈ દરમિયાનગીરી કરતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફરી સ્ટોલ શરૂ કરાવ્યો હતો। જે અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ જાગૃત થયેલા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલા વિવિધ સ્ટોલ્સ અને રાઇડ્સની મજા માણતા લોકોને તેમજ સેવારત પોલીસ, ફાયર, ઇલેક્ટ્રિક, આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું। પરંતુ શુક્રવારે રાત્રે 10:30 વાગ્યે જ કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ કરાયું હતું, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો। આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમને લોકોએ જાણ કરતા મેળામાં રહેલ ગુજરાત ન્યૂઝની ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને પાણી વિતરણ અંગે પૂછપરછ કરી હતી। ત્યારે ત્યાં હાજર રહેલા એક યુવાને કોન્ટ્રાક્ટરની સૂચનાથી પાણી વિતરણ બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું। આથી ગુજરાત ન્યૂઝ દ્વારા તાત્કાલિક પાણી વિતરણ શરૂ કરવાની માંગ કરવામાં આવતા પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી પાણી વિતરણ ફરી શરૂ કરાવાયું હતું। ત્યારબાદ હજારો લોકોએ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો। ત્યારે તંત્રની આ બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં કેટલાક સવાલો ઉઠાવી ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ખબરની અસર થઈ છે અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મેળામાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે। માધવપુરના મેળામાં લોકોની સુવિધા માટે લગભગ 7 જેટલા પાણીના સ્ટેન્ડ રાખવામાં આવ્યા હતા, પરંતુ પુંજા નામના કોન્ટ્રાક્ટરનું આ એક સ્ટેન્ડ જે 10 વાગ્યામાં બંધ કરી દેવામાં આવ્યું હતું રાત્રે। પાણી વિતરણ બંધ થતાં આવી કાળઝાળ ગરમીમાં લોકોને મુશ્કેલી સર્જાઈ હતી। જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમને ફરિયાદ મળતા જ ત્યાં હાજર ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ માધવપુરના મેળામાં સ્ટોલ ખાતે પહોંચી ગઈ હતી। તુરંત જ અધિકારીને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અધિકારીએ આ સ્ટોલ ફરી શરૂ કરાવ્યો હતો। પરંતુ એ સવાલ એ છે કે જે નિયમ મુજબ દરેક સ્ટોલ પર ક્યાંક ને ક્યાંક એક અધિકારી ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે આ સ્ટોલ પર શું કોઈ અધિકારી ઉપલબ્ધ ન હતો અથવા તો જે કોઈ અધિકારી આ સ્ટોલ પર ઉપલબ્ધ હતો તે પણ સ્ટોલ બંધ કરાવવામાં સહમત હતો। આવી રીતે માધવપુરના મેળામાં સ્ટોલ બંધ રાખીને શું ખોટા બિલો પાસ કરવામાં આવે છે? આવા તો અનેક સવાલો ખડા થાય છે। જોકે તે સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી તે માલુમ પડતા જ પાણી પુરવઠા બોર્ડની ટીમ, મુખ્ય અધિકારી ધામા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આ સ્ટોલ શરૂ કરાવ્યો હતો। વાત એટલેથી જ અટકતી નથી, આ સમગ્ર અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃતથી પ્રસારિત કરવામાં આવ્યો હતો। લોકોની જે સમસ્યા છે, પાયાની સમસ્યા, તે ઉજાગર કરવામાં આવી હતી અને તેને લઈને આ સ્ટોલનો જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને ₹5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। તો બીજી તરફ માધવપુરના મેળામાં પીવાના પાણી બાબતે ગુજરાત ન્યૂઝના અહેવાલને લઈને સરકારી તંત્ર પણ દોડતું થયું હતું। અંતે પાણી પુરવઠાના અધિકારીએ અહીં સ્ટોલ ધરાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ તેમજ ₹5000નો દંડ ફટકાર્યો છે।
આપણે જે મેળાની અંદર પાણીમાં બેદરકારી જે પાણીના સ્ટેન્ડ હતા તે સ્ટેન્ડ કેટલા કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધા હતા, મીડિયામાં પણ સામે આવ્યું હતું. બાબત શું કાર્યવાહી થઈ? એકચ્યુઅલી બેદરકારથી બંધ નથી કરેલા. મેળામાં સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા તો કરી જ હતી, પણ કીચડ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપેલી હતી. તો સ્ટેન્ડ ફેરવવા માટે એણે 10 મિનિટ સ્ટેન્ડ બંધ કર્યું હતું. પણ મીનવાઇલ પછી હું પણ ચેકિંગમાં હતો તો એણે આપ પણ હાજર હતા તો તાત્કાલિક પછી ચાલુ કરાવી દીધેલું છે ને નોટિસ આપણે આપી છે કે ભાઈ વગર જાણ કરે શા માટે સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું, અને આપણે અને 5,000 રૂપિયાનો ફાઇન પણ કરેલો છે. પોરબંદરના બાલાજી હનુમાન મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ઉજવણી કરવામાં આવશે, જેમાં મહારક્તદાન કેમ્પ અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના રાજાશાહી વખતથી આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતેથી છેલ્લા ઘણા વર્ષથી સ્થાનિક વેપારી સ્વયંસેવકો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ 23 એપ્રિલના દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ સિવિલ, કેન્સર હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટી તેમજ પોરબંદરની 3 બ્લડ બેંક અને જામનગર સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી 1800 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તેમજ સાંજે 1.5 લાખ લાડુના 35,000 બોક્સ પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવશે. ત્યારે આ રક્તદાન કેમ્પ અને પ્રસાદી વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. હું શાંતિલાલ કે પોપટ. અમે આપણી સુદામા નગરી પોરબંદરમાં સુદામા ચોક નજીક શ્રી બાલા હનુમાનજી મહારાજનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે કે જેની સ્થાપના પોરબંદરના રાજવૈદ દ્વારા કરવામાં આવી છે. આ પૌરાણિક હનુમાનજી મંદિર હનુમાન ભક્તો માટે ખૂબ જ શ્રદ્ધાનું સ્થળ છે. છેલ્લા 15 વર્ષથી આજુબાજુના અમારા વેપારી દ્વારા કે અમારા સ્વયંસેવકો દ્વારા અમે દર વખતે હનુમાન જયંતિની ખૂબ ભાવપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ છીએ. ધર્મ, શ્રદ્ધા અને પબ્લિકના લાભ માટે કંઈક એવું કરવાની ગણતરીથી અમે આ તો રાખીએ છીએ, લોક કલાકારને બોલાવીએ છીએ અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પે રાખીએ છીએ. લગભગ દર વર્ષે નેર એબાઉટ 1200-1500 બોટલ તો અમે કરીએ છીએ, પણ આ વખતે અમારો 1800 બોટલનો ટાર્ગેટ છે. અને એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદ રેડક્રોસ, અમદાવાદ કેન્સર હોસ્પિટલ, જામનગર ઇરવિન હોસ્પિટલ, પોરબંદર ભાવસીજી હોસ્પિટલ, આશા બ્લડ બેંક અને પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક, આ બધાને અમે આપીએ છીએ. અને જે કોઈ પોરબંદર વિસ્તારના દર્દી આ કે અમદાવાદ કે જામનગર કે જ્યાં જો બ્લડની જરૂર હોય તો એમને કોઈ પણ જાતના રિપ્લેસમેન્ટ વગર કે કોઈ પણ જાતના ચાર્જ વગર અમે જે કંઈ નંબર ઇસ્યુ કર્યા છે એ લોકો ફોન કરે એટલે એમને આપી દે છે. આ વર્ષે અમે પોરબંદરને જનતાને બ્લડ ડોનેટ માટે ખાસ અપીલ કરીએ છીએ. બ્લડની જરૂરિયાત ખૂબ છે. એક ઘર એવું નથી કે જ્યાં બ્લડ નથી. તો અમે ખાસ જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે 23 તારીખે એટલે મંગળવારે વહેલી સવારે 6 વાગ્યાથી બાલાજી હનુમાન મંદિર પાસે બ્લડ ડોનેટ કરવા ખાસ પધારજો. અને સ્મૃતિ ભેટ રૂપે અમે આ વખતે બોસ કંપનીનું મિક્સચર ગ્રાઇન્ડર અને મિલ્ટનનો સ્ટીલનો વોટર જગ, એટલે આમ કપલ છે, તમે ઘરના 2 જણા આવો તો તમને અલગ વસ્તુ મળે એવા હેતુથી રાખ્યું છે. તો ખાસ અપીલ છે કે બધા બ્લડ ડોનેટ કરવા ખાસ આવજો. મંગળવારે રાત્રે પ્રખ્યાત કલાકાર છે અરવિંદ વેગડા અમદાવાદના, એના દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ રાખ્યો છે. માણવા જેવો પ્રોગ્રામ છે. તો જાહેર જનતાને અપીલ છે કે રાત્રે 9-9 વાગે આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો, ખૂબ આનંદ આવશે. તો ખાસ બધાને અપીલ કે ખાસ દર્શન કરવા, બ્લડ ડોનેટ કરવા અને રાતના કાર્યક્રમમાં હાજરી આપો એવી નમ્ર વિનંતી. આ મહારક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરનાર રક્તદાતાઓને ખાસ બોસ કંપનીનું મિક્સર અને મિલ્ટન જગ ગિફ્ટ તરીકે આપવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરમાં ફિશિંગ બોટમાં અલગ અલગ ભગવાન અને માતાજીની ધ્વજા હોય છે, પરંતુ એક ભગવાન એવા છે જેની ધ્વજા અચૂક દરેક બોટમાં હોય જ છે. તે છે હનુમાનજીની ધ્વજા. મંગળવારે હનુમાન જયંતી છે, ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ.
પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો સામાન્ય રીતે સમુદ્રમાં માછીમારી કરતા હોય ત્યારે બોટ કયા દેશની છે તેની ઓળખ માટે પોતાની બોટ ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો ફરકાવે છે. આ તિરંગાના આધારે જ કયા દેશના માછીમારો છે તેની ઓળખાણ થતી હોય છે. તિરંગા સિવાય પણ માછીમારોની બોટ પર અનેક ધ્વજાઓ જોવા મળે છે, જેમાં કેટલાક માછીમારો પોતાના કુળદેવી કે અન્ય આરાધ્ય દેવી દેવતાઓના પ્રતીકવાળા ધ્વજ પોતાની બોટમાં લહેરાવતા હોય છે. તે સિવાય મોટાભાગની ફિશિંગ બોટમાં એક ધ્વજ તો અચૂક નજરે ચડે છે. એ ધ્વજ છે કલયુગમાં પણ અજર અમર ગણાતા અને ગમે તેવા સંકટ સામે રક્ષણ કરતા હનુમાનજીનો ધ્વજ. આ અંગે માહિતી આપતા પોરબંદર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે ખૂબ જ ધાર્મિક તેમજ સેવાભાવી માછીમાર સમાજ પોતાની આજીવિકા માટે ઊંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે. ઊંડા દરિયામાં માછીમારી કરતી વેળાએ માછીમારોના જીવન ઉપર અનેક પ્રકારના સંકટ રહે છે. એવા સંજોગોમાં શ્રદ્ધા અને ભાવના સાથે માછીમારો દરેક સંકટ સમયે હનુમાનજીની પૂજા અર્ચના કરતા હોય છે. જય શ્રી કૃષ્ણ ભજન હનુમાન બાપા કી જય શ્રી રામ. આજે હનુમાન જયંતિનો ચૈત્રી પૂનમનો મોટો દિવસ છે અને હું એનો ભક્ત છું, એનો ઉપાસક છું. અમારે માછીમારોને ખાસ કરીને ખારવા સમાજના લોકો અને માછીમારીના ધંધામાં કરતા હોય એના માટે હનુમાન દાદા અમારે ખૂબ મહત્વના હોય છે. દરેક બોટની અંદર અમારે રાષ્ટ્રધ્વજ અને હનુમાન દાદાનો ધ્વજ હોય જ છે. એ અમારી આસ્થાનું કેન્દ્ર છે. હનુમાન દાદા છે એ પવનપુત્ર હનુમાન છે. એ પવનની સામે રક્ષણ આપનાર દેવ છે. કારણ કે રામ ભગવાન અને લક્ષ્મણને પણ જો એને ટાયરા હતા એટલે અમે લોકો એ આસ્થા રાખીએ છીએ કે અમને પણ અમારી હોળીઓને અને અમારા જે પરિવારના જે લોકો દરિયામાં સમુદ્રમાં જતા હોય એ પવનથી રક્ષણ આપે. ઉપરાંત જે હનુમાન ચાલીસામાં ચોપાય છે કે ભૂત પિચાસ નિકટ નહીં આવે જબ શ્રી રામ મહાવીર જબ નામ સુનાવે. આ હનુમાન ચોપાઈને પણ અમે લોકો માનીએ છીએ. કારણ કે બોટની અંદર ઘણી વખત અમારી મેલી નજર હોય, કોઈ હાથમાં ગુજરી ગયો હોય, કોઈ ખલાસી ગુજરી ગયો હોય તો એ લોકોથી પણ રક્ષણ આપે. એના માટે અમારા માટે હનુમાન દાદાનું બહુ મહત્વ છે. અને હનુમાન દાદાને દરેક બોટ માલિક એમાં મુસ્લિમ ભાઈઓ પણ ખલાસી હોય છતાં પણ હનુમાન દાદાનું રાખે. કારણ કે આ હનુમાન દાદા તો પરમ એવી વિભૂતિ છે કે માનવ માત્રને રક્ષણ આપે છે અને માનવ માત્રને દરેક સંકટથી બચાવે. સંકટ મોચન હનુમાન એટલે કહેવાય છે. એટલે અમે લોકો માછીમારને જે લોકોને આવતીકાલે અમે માછીમારો બધા બંધ પણ રાખશું. અમે માછીમારો કોઈ પણ માછીમારી કરે આવતીકાલે નહીં જાય. એમ રામનવમીના દિવસે ના જાય, આ દિવસે પણ ના જાય. અને હું એનો પરમ ભક્ત છું. હું જન્મથી જ મારા હાથની અંદર મેં હનુમાન દાદાનો રાખ્યું છે. કારણ કે મારી જે આરોગ્યની મારી ખુદની વાત તો આરોગ્યની તો મને અત્યાર સુધી 68 વર્ષે પણ જો આરોગ્ય રાખ્યા તો હનુમાન દાદા રાખ્યા છે. જય હનુમાન, જય શ્રી રામ, શ્રી રામ. દરિયામાં માછીમારોને સૌથી વધારે ભય પવનનો રહે છે. ભારે પવન ફૂંકાય ત્યારે બોટો પલટી જવાના પણ બનાવો બને છે. આથી મધદરિયે રક્ષણ માટે માછીમારો પવનપુત્ર હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. આથી જ દરેક બોટમાં અન્ય દેવી દેવતાઓ અને રાષ્ટ્રધ્વજની સાથે સાથે હનુમાનજીની ધ્વજા અચૂક રાખવામાં આવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં ચાલતા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના મેચમાં જુગાર રમતા વધુ એક શખ્સ પોરબંદરમાંથી ઝડપાયો છે. જેમાં પાંજરાપોર રોડ પરથી પોરબંદર એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી છે. પોરબંદર એલસીબી પીઆઈ આર.કે. કાબરિયાના માર્ગદર્શનમાં એલસીબીના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાંજરાપોર રોડ રામ મંદિર નજીક જીગર ભરતભાઈ લોઢારી નામના ખારવાવાડ વાંદરી વિસ્તારમાં રહેતા શખ્સને જુગાર રમતા ઝડપી લીધો હતો. જેમાં જીગર લોઢારી નામના આ શખ્સને 2020 ઓવરના આઈપીએલ 2024ના ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ તથા પંજાબ સુપર કિંગ્સની ટીમના ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોનમાં વેબસાઇટ ઉપરની આઈડીમાં તથા લાઇનના મોબાઈલ નંબરો ઉપર ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર સેશનનો હારજીતનો જુગાર રમતા 40,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 12,000 રૂપિયા રોકડા સહિત કુલ રૂપિયા 52,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ આઈડી તથા લાઇનના મોબાઈલ ફોન નંબરનું કમિશન સુતારવાડામાં રહેતા કિશન હસમુખભાઈ પોરિયાને આપી તે મેચના સેશનની કપાત લાઇન ચલાવનાર નસન ટેકરીના વેરસી મોહનભાઈ ઓડેદરા પાસે કરાવતો હતો. જેથી ત્રણેય આરોપીઓ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિલડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો. ત્યારે ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતો સાગર લાલા રાઠોડ નામનો યુવાન તેમના ઘરેથી બજારમાં જતો હતો.
ત્યારે તેના બનેવી જયેશ પાંડાવદરાએ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થી છે ને રાતના 8 વાગે આવ્યો હતો બરોબર કામેથી. તો હું ત્યાંથી ગયો ફાકી ખાવા, તો ત્યાં માસે આવ્યો લોખંડના પાઇપલાઇન ને મને એક જણો આવીને સાઈડમાં લઈ ગયો ને એ નીકળી ગયો ને આની આવીને ડાયરેક્ટ લોખંડના પાઇપને મારવા માંડ્યો. મેં કીધું ભાઈ મારો વાત તો કે કંઈ બોલ્યો જ નહીં. એમને 3-4 ઘા કરી લીધા ને પાછું કે મારી ડેલીએથી તું નીકળો તો ગારું બોલી ગયો. હું એની ડેલીએથી કાલે નીકળો જ નહોતો. નીકળો હોય તો એની પાસે પૂરું તો હોય ને કે હું એની ડેલીએથી નીકળો તો એમની પાછો મારી કુટીને હું હોસ્પિટલે લઈ જવાનું થયું તો ફિનાઈ પીને એમની દાખલ થઈ ગયા એ લોકો. હવે ફિનાઈ એને લોકોએ પીધી હતી, મેં તો નહોતો પીવડાવવા ગયો કે હલવાવી દઉં ને આમ નામ કેટલા દિવસથી અમારી વાહે પડી ગયા. 3-4 પાણાના ઘા કર્યા. તો 3-4 પાણાના ઘામાં એકવાર તો મને પકડો તમે. એમની જઈએ હોય તો કે તું જ ઘા કરે તો પાણાનો ઘા એક કર્યો હોય તો એમાં મારો ક્યાંક તો મને પકડે ને. આમ કેટલા ટાઈમથી વાહે પડી ગયા ને ત્યાં હોય તો મારી નાખું. હજી મને મારી નાખવાની ધમકી મારીશ કે ધ્યાન રાખજે, રજા દીધી તો ક્યાં જાય ને તો મારે શું કરવું તમે કયો એનું. એ આ જયેશ કસરા પાંડાવદરા પાછો જીનીની ધમકીઓ મારે, મકાન માલિકની, પોલીસમાં છે, નામ છે. તો કંઈ એમ થોડું હાલે. અમે નબળા માણસો કમાઈને ખાવાવાળા છે. અમારી ઘરવાળીની છોકરીનું શું મને કંઈ થઈ જાય એનું કોઈ લેહો જિમ્મેદારી. ઘરમાં પથ્થરો ઘા કરવાની શંકા હોવાથી આ શખ્સે હુમલો કર્યા હોવાના આક્ષેપો એ ઈજાગ્રસ્ત યુવાને કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોઢવાડા નજીક એક યુવાન પર 3 જેટલા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મોઢવાડા ગામે રહેતો રામ રાજા ઓડેદરા નામનો યુવાન મોઢવાડા વડાળા રોડ પર ઊભો હતો ત્યારે જયમલ દુલા મોઢવાડિયા નામનો શખ્સ કાર લઈને આવ્યો હતો અને આ યુવાનને હડફેટે લીધો હતો. આ ઘટના બાદ આ યુવાન પર જયમલ દુલા મોઢવાડિયા, દુલા જગા મોઢવાડિયા અને રાહુલ અશોક મોઢવાડિયાએ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોઢવાડા 60 કહીને સાંભળે ઊભો તો હું તો જયમલ દુલાઈ આવીને ગાડીને ઠોઠ મારી પાડી નાખે ને મને માથામાં પાઇપ માર્યો. પછી દુલા જગાઈ આવીને માર્યો અને રાહુલ અશોક મોઢવાડિયા, દુલા જગા મોઢવાડિયા પછી મારવા માંડ્યા મને તને લોખંડના પાઇપથી. આ યુવાનના બહેન થોડા મહિનાથી રીસામણે આવેલ હોય જેના બંદૂકને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ મોઢવાડા ગામે થયેલ આ મારામારીમાં સામા પક્ષે પણ 2 યુવાનોને ઈજાઓ પહોંચી હતી. આ યુવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે મગોટાના કમિશન બાબતે આ શખ્સોએ હુમલો કર્યો હતો. પોરબંદરના મોઢવાડા ગામે રહેતા રાહુલ અશોક મોઢવાડિયા તેમના ઓળખીતા ભાઈને મોઢવાડા વિસ્તારમાં મગફળીનો ભૂકો વેચાણથી ટ્રક ભરીને લઈ જતા હતા અને રાહુલને તેમનું કમિશન આપતા હતા, જેના બંદૂકને કારણે ટ્રક ચાલકને રોકી સંજય મોઢવાડિયા, રામભાઈ રાજાભાઈ અને સંદીપ ઉર્ફે વિજય તોગણ મોઢવાડિયાએ તોડફોડ કરી હતી, જેથી આ યુવાન તેને સમજાવવા જતા તેના પર પણ આ શખ્સોએ કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ તેમને બચાવવા ગયેલ જયમલ દુલા મોઢવાડિયા પર પણ હુમલો કર્યો હતો. મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા, મોઢવાડા ગામમાં માજી સરપંચ તરીકે ફરજ બજાવું. ગઈકાલે સાંજના 5 વાગ્યાના આસપાસ અમારા માટે કાકા ભત્રીજા માથે હુમલો થયેલ. આ હુમલાનો મેઇન કારણ છે કે મારા ભત્રીજા રાહુલભાઈ છે એનો મિત્ર એક માણાવદરનો ગાડીવાળો છે. એ ગાડીવાળો છે એ મગોટા પાલાનો ધંધો કરે. એટલે એ મારા ભત્રીજાનો મિત્ર હોય ને મારો ભત્રીજો એને કોઈ ખેડૂત કહે તો એને સિંધાડે કે ભાઈ અહીંથી પાલો તમે લ્યો ને આ ને તે. તો મારા ભત્રીજા માટે એ માણાવદરનો ભાઈ છે એનો ફોન આવ્યો કે રાહુલભાઈ આ 60 કહીને સામે બસ સ્ટેન્ડની ગાડી મારી ખોટકાણી ને આ ગાડી ખોટકાણીના સંજય અરભમ અને બગલી અરભમ અને રામ રાજા ઓડેદરા અને વિજય તોગણ અહીં આવી અને માથાકૂટ કરે છે. અને આ માથાકૂટમાં એ આપણી ગાડીના કાચ ભાંગવા માંડ્યા. રાહુલભાઈ તમે જલ્દી આવો અને આ લોકોને સમજાવો. એટલે રાહુલભાઈ, મારા ભત્રીજો રાહુલભાઈ છે ત્યાં ગયો. ત્યાં જઈ અને કીધું કે ભાઈ તમારે શું વાંધો છે, તમે આ ગરીબ માણસને કેમ હેરાન કરો? આ મારો મિત્ર છે ને આપણા ગામના ખેડૂતનું મગોટું લે અને ભાવ આપે તો તમે એમાં શું કામ?
તો કે તું રાહુલ આમાં એક સાઈડ થઈ જાય, તારા થકું તો અમને આ ગાડીવાળો કમિશન નથી આપતો. જો મોઢવાડામાં ગાડી પાલો એને ભરવો હોય તો એક ગાડીએ અમને 2000 રૂપિયા આપવો જોઈએ, નકર તમને બેયને મારે અને હાથ પગ ભાંગી નાખવા. આવી વાત થઈ તો અન્ય કોઈ માણસનો મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તારા ભત્રીજાને વાંસ 3-4 જણા છે અને મારે છે, તું જલ્દી જા. તો હું રસ્તામાં બખાલા જાનમાં ગયો તો, ત્યાંથી ગાડી લઈને મારે ઘરે આવતો હતો. તો જ્યારે એનો ફોન આવ્યો ત્યારે હું મોઢવાડાની આજુબાજુ હતો, રોડ ઉપર ત્રાવની બાજુમાં પૂગ્યો હતો. તો મેં કીધું કે હું હમણાં પૂગું. તો હું ત્યાં પૂગ્યો તો મારા ભત્રીજાને મારતા હતા. મારા ભત્રીજાને મારેલું હતું, માથામાં પાઇપ ને પગમાં મારેલું તો લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યો હતો. તો હું ગાડીમાં ઉતરવા જઈને ધોળેની બાજુ જવા ગયો ને વાત કરવા ગયો, તો મારી વાત ન સાંભળી અને મારે માથે હુમલો કરી દીધો. ને હુમલો કરવા માંડ્યા અને મારવા માંડ્યા, આડેધડ પાઇપું ને કવાડિયું ને લાકડીયું ને ધોકા. એટલે હું દોડી અને ગાડીમાં સડવા ગયો તો મને પકડે, ખેંચે અને પાઇપ વડે મારા પગુમાં હુમલો કર્યો, મારા વાહામાં હુમલો કર્યો, મને ઈજા થઈ. પછી અન્ય એક ભાઈ ફોર્ડ ટ્રેક્ટર લઈને આવ્યો એટલે એની ટ્રેક્ટર આડું રાખી દીધું અને મને કે તું ભાઈ ગમે એમ કરીને ગાડીમાં સડી જાય. એટલે હું ગાડીમાં સડી ગયો અને આઘેરક જઈને એ ભાઈને મદદથી મારા ભત્રીજાને ગાડીમાં અમે નાખી લીધો અને બગોદર પોલીસ સ્ટેશનમાં ગયા. ત્યાંથી સામે મને 108 મળી, એમાં શિફ્ટ થયા અમે. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખવાસ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિની વંડી ખાતે સર્વે પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર છાયા ખવાસ જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ખવાસ જ્ઞાતિની વંડીમાં આવેલ દેશરદેવ એસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ગત તારીખ 14 એપ્રિલથી કથાનો પ્રારંભ થયો હતો અને 21 એપ્રિલે સપ્તાહનું સમાપન થયું હતું. વ્યાસપીઠ પરથી જાણીતા કથાકાર શાસ્ત્રી રાજેશભાઈ જોશી સંગતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. ખવાસ જ્ઞાતિના સંત દેશરદેવ અને સંત દેવ ભગતની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કથાનું રસપાન કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી. સપ્તાહ દરમિયાન રામ જન્મોત્સવ, વામન અવતાર અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ સહિતના ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દેવી દેવતાના વેશભૂષા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહમાં જ્ઞાતિજનો માટે દરરોજ રાત્રિના પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. અમારી ખવાસ જ્ઞાતિ દ્વારા એપ્રિલ મહિનાની 14 થી 21 તારીખ સુધીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે, જેમાં અમારી જ્ઞાતિના સભ્યો બહોળી પ્રમાણમાં હાજર રહી અને જુદા જુદા પ્રસંગે જુદી જુદી વેશભૂષાઓ અને જુદા જુદા કાર્યક્રમ યોજેલ, જેમાં વામન અવતાર, રામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર, રૂક્ષ્મણી વિવાહ વગેરેનું આયોજન કરી પ્રસંગને ભક્તિસભર બનાવ્યો હતો. આ પ્રસંગને અનુરૂપ અમારા આમંત્રણને માન આપીને આપણા લાડીલા પૂર્વ ધારાસભ્ય શ્રી બાપભાઈ બોખીરિયા, શ્રી કિરીટભાઈ મોઢવાડિયા તેમજ માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ આપણા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી પણ હાજર રહી અમારા આ પ્રસંગને શોભાવ્યો હતો. આ પ્રસંગે અમોએ દેવભગતના પ્રસંગોને યાદ કરી ભક્તિની ક્ષણો માણી હતી, જેમાં અમોએ ખૂબ ભાવવિહોર બનાવ્યા હતા. આ પ્રસંગને અમારા જ્ઞાતિ દ્વારા ખૂબ આયોજન સારું કર્યું હતું એવું દરેક જ્ઞાતિજનોએ અમોને અભિનંદન આપ્યા હતા અને સર્વ કમિટી મેમ્બરનો અને જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો. આ ધાર્મિક પ્રસંગે સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિના પ્રમુખ વજુભાઈ એરડા અને કાર્યવાહક સમિતિના સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ અને મહિલા ટીમે જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા વધુ એક શખ્સને પાસા તળે સુરત જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. આ શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે. પોરબંદર પોલીસ અધિક્ષક બીયુ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ શખ્સો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવી હતી. જે અનુસંધાને બોખીરામાં રહેતા કરમણ ઉર્ફે ડાઘો રૈયાભાઈ કોડિયાતર નામના શખ્સ સામે ઉદ્યોગનગર પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાથી તેના વિરુદ્ધમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાબરિયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્વારા આ શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આથી કરમણ કોડિયાતરના પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તેને સુરત જેલ ખાતે મોકલી આપ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકના ફતેપુર ગામ નજીક ધોળે દિવસે લૂંટની એક ઘટના બની હતી. આ ઘટનાના આરોપી યુનુસ હનીફ મિયા રફાઈ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. તેમજ લૂંટનો મુદ્દામાલ પણ રિકવર કરી ફરિયાદીને પરત આપવામાં આવ્યો છે. એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. પૃથ્વીના જતન માટે માણસે ઘણું કરવું ઘટે છે. ત્યારે આજે પૃથ્વી દિવસ નિમિત્તે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ. માનવ જીવન સહિત સમગ્ર વિશ્વના અસ્તિત્વ માટે આ પૃથ્વી પર પર્યાવરણની જાળવણી કરવી જરૂરી છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે ત્યારે જો આપણે વિગતવાર વાત કરીએ તો પૃથ્વીનું અસ્તિત્વ લાંબા સમય ટકાવવા માટે પર્વતો, નદીઓ અને જંગલોનું જતન કરવું અનિવાર્ય બની જાય છે. પરંતુ માનવ ભૌતિક જીવનની દોડમાં પોતાની મૂળભૂત ફરજો ભૂલી રહ્યો છે અને તેને કારણે જ પૃથ્વીનું જતન પણ ભૂલાઈ રહ્યું છે. વિશ્વમાં અનેક સ્થળોએ પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તો પર્વતોની પણ ઘોર ખોદાઈ રહી છે. ખનિજ માટે થઈ જમીનનું પણ ભૂમાફિયાઓ નિકંદન કાઢી રહ્યા છે. ખાસ કરીને આ વિષય સાથે સંકળાયેલા ગેરકાયદેસર વ્યવસાયોને ભ્રષ્ટાચારને કારણે પ્રોત્સાહન મળતું હોવાથી પૃથ્વીનું યોગ્ય જતન થઈ શકતું નથી. તો રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો આગામી દિવસોમાં માણસોને તેના વિનાશક પરિણામો ભોગવવા પડશે. આ બાબતે બગવદરના નિષ્ણાંત તબીબ ડોક્ટર રામદેવભાઈ મોઢવાડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. હું ડૉક્ટર રામદેવ મોઢવાડિયા બગવદર. આજે 22 એપ્રિલ પૃથ્વી દિવસ છે. આજે પૃથ્વી દિવસ એટલે પૃથ્વી આપણી માતા કહેવાય. પૃથ્વી ગાય માતા કહેવાય, ગાય આપણી માતા કહેવાય, જંગને આપણી માતા કહેવાય. આ ત્રણેયને આપણે જતન કરવું જોઈએ. જે રીતે આપણે પૃથ્વીનું જતન જો કરશું તો જીવ આપણી પૃથ્વીના ઉપર વધુને વધુ ઓલું કરીએ તો આપણી જીવ સૃષ્ટિ પણ પૃથ્વી ઉપર જે છે અત્યારે એ લાંબો ટાઈમ ટકી શકે. જો આપણે પૃથ્વીનું આપણે જતન નહીં કરીએ તો પૃથ્વી જે આપણે જે જમીનમાં જે આપણે જે જમીનમાંથી આપણે જે મળે છે ખનિજ તત્વો, એ ખનિજ તત્વો નાશ થઈ જાય. એટલે આપણે વધુને વધુ આપણે જતન કરવું જોઈએ એવી હું ડૉક્ટર તરીકે એક આપણે બધાને અપીલ કરું છું. માનવ પ્રજાતિ જો આ રીતે જ પર્વતો, નદીઓ અને જંગલોની ઉપેક્ષા કરતી રહેશે તો આવનારી પેઢીને તેનું ભારે નુકસાન વેઠવું પડશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી ખાતે મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તપગચ્છ જૈન સંઘની નિશ્રામાં શાંતિનાથ ભગવાનજીના જિનાલયથી પ્રભુજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સ્ટેશન રોડ પર આવેલા દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં તપગચ્છ સંઘના ભાઈ બહેનો જોડાયા હતા. રાણાવાવ પંથકના જાંબુ ગામે લગ્નની સાથે ધાર્મિક અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કેમ્પ તેમજ પશુઓ માટે ખાદ્ય પદાર્થોનું દાન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ખીરસરા ગામના વૃદ્ધાશ્રમના લોકોને પણ ખાસ આમંત્રણ આપી પ્રસંગમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા.
હું શ્રી કરશનભાઈ મસરીભાઈ ભાટુ, ગામ જાંબુ. મારી દીકરી ભાવનાના લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ, જલારામ વૃદ્ધાશ્રમના વડીલોનું સન્માન અને ભોજન સમારંભ રાખેલ છે અને આજુબાજુના તમામ ગામનો સાથ અને સહકાર મળેલ છે. તો હરેક ધર્મપ્રેમી ભાઈઓને આપણા લગ્ન પ્રસંગ કાયમ આ કાર્યક્રમ રાખવા નમ્ર વિનંતી. આજ રોજ તારીખ 21/4/2024ના રોજ અમારા જાંબુ ગામના આંગણે શ્રી કરશનભાઈ મસરીભાઈ ભાટુના આંગણે એમની દીકરી ભાવનાબેનના લગ્ન પ્રસંગે એક આ પ્રસંગને સરસ રીતે આયોજન કરવા માટે કરશનભાઈએ આજે 2 દાન કર્યા છે. એક કન્યાદાન અને એક મહારક્તદાન કેમ્પનું પણ આરે આયોજન કર્યું છે. આજે પ્રસંગોની અંદર દરેકના સગા સંબંધીઓ આવતા હોય છે, પણ એક વૃદ્ધાશ્રમ એવો હોય છે કે જેના કોઈ સગા સંબંધી નથી હોતા, એને કોઈ બોલાવતું હોતું નથી. પણ કરશનભાઈ જ્યારે લગ્ન પ્રસંગ હોય છે, અગાઉ એના દીકરાના લગ્ન હતા ત્યારે આજના દિવસે પણ એક આપણે બાજુમાં જલારામ વૃદ્ધાશ્રમ આવેલું છે, ત્યાંના વડીલોને વૃદ્ધોને અહીંયા પોતાના માતા પિતાના આશીર્વાદ સ્વરૂપે પોતે અહીંયા એને બોલાવી અને વર કન્યા આપણે બંનેને એમના આશીર્વાદ દેવડાવે છે અને એક સારું એવું ઉત્તમ ઉદાહરણ પૂરું કરે છે. કરશનભાઈના આજના પ્રસંગે સાથે સાથે આજે કૂતરાઓને, ગામના દરેક કૂતરાઓને લાડવા, ગાયોને નિરણ, ચકલાને ચણ, આવી બધી સેવા પ્રવૃત્તિ આવી જોડી દીધી છે અને પ્રસંગને સારી રીતે દીપાવી ઉઠાવ્યો છે. એટલે હું દરેક લોકોને આજે વિનંતી કરું છું અને એક પ્રાર્થના કરું છું કે દરેક લોકો પોતાના પ્રસંગની અંદર યોગ્ય સેવા સાથે જોડી દે તો પ્રસંગ એક વિવિધ પ્રસંગ બનીને ઊભો રહી જાય છે. માટે દરેક લોકોને અને ખાસ તો કરશનભાઈને હું ધન્યવાદ આપું છું કે તેમની દીકરીના લગ્ન પ્રસંગે આવું વિશેષ આયોજન કરી અને સમાજમાં નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાણાવાવ પંથકના બાપોદર ગામે અગાઉના બંદૂકને કારણે મારી નાખવાની ધમકી અપાઈ છે, જેમાં જયેશ હાજા બાપોદરા નામનો યુવાન બાપોદર યુવા ગ્રુપનો એકાઉન્ટન્ટ છે, જેની પાસે અવારનવાર માહિતી માંગવા બાબતે કેતન રામદે બાપોદરાને અગાઉ બોલાચાલી થઈ હતી. જે વાતનું મન દુઃખ રાખી કેતને જયેશને મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું. માધવપુરના મેળાના કોન્ટ્રાક્ટરને ફટકારાયો દંડ. મંગળવારે હનુમાન જયંતીની થશે દિવ્ય ઉજવણી. માછીમારોની તમામ બોટોમાં લહેરાય છે હનુમાનજીનો ધ્વજ. પોરબંદરના મોઢવાડા ગામે કુહાડી પાઇપ વડે મારામારી. 3 શખ્સો ઇજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા. એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.